મારી મમ્મી રોટલી બનાવે ને એકદમ સ્મૂથ બને છે અને ઓના હાથમાં એવું જાદુ છે ને કે રોટલી બનાવતે બનાવતે ફૂંકાઈ જાય. ચાલે એવું હોય આમ તો. લઈ લે મારા માટે નહીં, તારા માટે લઈ લે. કેમ છો? બીજી બેઠા. ના મારી લે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હું આશા કરું તમે બધા એકદમ મજામાં હશો. તો ચલો મિત્રો, આજના આપણા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે છે રવિવાર અને આજે પણ અમારે જે રેગ્યુલરના કોઈ ડેલી રૂટીન વિડીયો બનાવવાનું છે. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો. આજનો રૂટીન વિડીયો પૂરેપૂરો તમને બતાવશું કે આજના દિવસમાં શું કરીએ છીએ. તો દેખો, પહેલાં તો અમારું મેઇન કેરેક્ટર જે ચેતનભાઈ કહેતા હતા ને કે મધર ઇન્ડિયા મેઇન કેરેક્ટર હે, એ મગફળી ફોલે છે. દોણા હું થોડી વારમાં તને ફોલાવો ભાઈ, આટલી ક્લિપ લઈને ફોલાવું. અને અમારું સેકન્ડ કેરેક્ટર અમદાવાદ તો મેન કેરેક્ટર સવિતાબેન હે, સેકન્ડ હું હું, ત્રીજું ચોથું પાંચમું સાતમું આઠમું કેરેક્ટર તું હે. મારા અહીંયા લે સંડાસનો વિડીયો ઉતારવાનો મારે. તો રવિવારે તો આજ તો સવારમાં તો કોઈ કામ નહીં, બપોર ભાઈ જાઉં બજારમાં ને દેખો પેલા ભાઈ મસ્ત બાઇક ધોવે છે. આપણી ઈચ્છા તો હે બાઇક ધોવાની, જોઈએ હવે ધોઈએ કે નહીં ધોઈએ. તમે વિડીયોમાં બન્યા રહેજો, ખબર પડી જશે. પહેલાં શું કરો, મગફળી ફોલાવી દઈએ. ચલો, આ લાઇટ ગોળાના કારણે આવું ચમ થાય. આ જો સ્ક્રીનના અંદર લપજબ થાય, ઓના અંદર કોઈક સેટિંગ કરવાનું આવે. શું કહેવું સહી બોલ? ગોળામાં કોઈ ફોલ્ટ નહીં, તો વિડીયોના અંદર લાઇટિંગ અંદર લપજબ થાય. તો બેઠે બધી મગફળી ફોલાઈ દઈએ. અને જો વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો આવતા રહે તો તમને ખબર પડતી રહે. અને વિડીયોમાં એક મસ્ત કોમેન્ટ કરી લેજો, કેમ કે અમે બધાની કોમેન્ટનો રિપ્લાય આલીએ છીએ. તો ચલો મિત્રો, વિડીયોમાં છેલ્લા સુધી બનાવો. કન્ટિન્યુ. દાળ ભાત ભાઈ તો આપણે ચાલશે શેનું શાક? બટાકાનું, મેથીનું. મેથીનું ખાવું હોય કે ગારફળી ખાવું હોય? ના, ગારફળી નહીં ખાવું, બટાકા મેથીનું. દાળ ભાત તો ચાલશે, નહીં હોય તો ચાલશે. શાક કોનું શાક હશે? હા, મેથી અને બટાકાનું શાક કોને ભાવે કોમેન્ટ કરજો. તને ભાવે? મને તો બટાકો જ નથી ગમતું. હા, રાતે ખાતું બટાકો. બટાકો સૌથી વધારે બને. શું કહેવાનું થાય ઘરમાં? ગવારફળી ઓછી ભાવે. મને આયા ચીડી વધારે બને. શું લીલું શાક થતું તું જ કે ગવારફળી કાલ બપોરે બનાવજે, આજ મેથી બટાકું બનાવી દે. મસ્ત ભૂખ લાગી એટલે ખાઈ લઉં. સીટી બેસે ને ભમાઈ લઉં. એટલી જગ્યા નહીં થોડા દૂર બેસ. સીટી બેસ કે હેડ સીટી. તમે આપણો જોબ બેટર પર આવો તે અમે દુકાન તો ગાડી એની વાત કરી. શું લાવવાનું હે? મારી શાકની દવાઈ અમારા મમ્મીની શેકણી પડી ગઈ છે. શેકણી વગરની જિંદગી દેખો ખાલી ચેવી થઈ ગઈ. હા, બહુ ભૂલી છું શું લાવી. કાલ જતા વસ્તુ લેવા માટે કાલ જીધી, પણ શેકણી લાવવાનું ભૂલી જઈ. શાકની લાવવાની હતી, સેવ લાવવાની. આજે વહુ યાદ ના કરે, મને લઈને ગયો ને તોય બચ્ચા લઈને આવ્યા હતા. હાલ તને નતો લઈ ગયો ને. નતો લઈ ગયા, મમ્મી તમે લઈ ગયા હતા. પણ એ તો મારે લાવવાની. આજે હમણાં બજારમાં જવાનું તમારે શેકણી લઈને આવ્યો. શેકણી બીજું શું લાવવાનું હોય? શાકની વડીઓ લાવવાની. અમારું ઘરનું કરિયાણું અભળી લો, રોજનું શું આવે. શું લાવવાનું બોલ? વડીઓ લાવવાની. 2 પોકેટ લાવજો હવે. 2 પેકેટ વડીઓ. 2 કે 3 પોકેટ પોકેટ હવે નહીં મળે. 2-3 પોકેટ વડીઓ તારે. માં તો ખબર જ છે તમે શું ત્યાં કેવા થતું ને દાદા આજ લાવવાના નહીં, આજ કપડા વાયદા જ કરો તમે. આજ કપડા લાવવાના નહીં. કોના લાવવાના છે? રિયાઈ જાવ. હું કરવા તારે કપડો. હા, હવે સમજી. શું કેવું? કપડા લાવવાના દાદાથી કહો છે એટલે પણ કપડો પહેરવાનો તો કપડા કરી દે. મારા પાસે કપડા ઓવે હમણાં લાયો અને આજે લાવવાનો કહો. લેડે બધું માર ગોળી ફટાફટ ફોલાઈ દઈએ મગફળી. તો દેખો ભાઈ, મગફળી આટલી ફૂલી, હવે આટલી બાકી રહી ગઈ ને. હવે વાગી ગયો 1 વાગ્યો, તો જમવાનો ટાઈમ થયો. તો મસ્ત રીતે જમી લઈએ. ચાલો, મેં હવે મગફળી મેં કીધું છે શેઠી રે શેકજે આટલી અંદર ભાઈ. કોનો ફોન આવ્યો જોજે? મારી મમ્મી રોટલી બનાવે ને એકદમ સ્મૂથ બને છે અને ઓના હાથમાં એવું જાદુ છે ને કે રોટલી બનાવતે ફૂંકાઈ જાય. ચમ નહીં મારું પણ નહીં મારું, ચમ આટલી દોડે છે. તો મસ્ત રીતે જમી લઈએ
બાઇક ધોવાનું તો હતું પણ બાઇક તો હવે કોઈ ધોઈએ નહીં. ચમ કે દેખો બાઇક મેલું થઈ ગયું એ તો બાઇક તો કોઈ ધોવાનું થતું નહીં. દેખો પબ્લિક હમણાં જોઈ શું કરે ભાઈ વિડીયો ઉતારો મેલું બાઇકે મસ્ત ઓઇલ લાઈન ધોયું હોત તો ધોરાઈ જોત. પણ આપણે બાઇક ધોવાનું લાવવાની એ પાઇપ લાવશો આવતા અઠવાડિયે પાઇપ એક લાવવાની દુકાનમાં મળે મસ્ત પછી ધોઈ નાખશું રેગ્યુલર. શું કેવું? નેક્સ્ટ વીકમાં બાઇક ધોઈ નાખશું મસ્ત રીતે. અને આજે બપોર પછી જવાનું છે બજારમાં. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો, મજા આવશે. તો ચલો હું જમી લઉં ફટાફટ. આજે રોટલી મમ્મીએ બનાવી દીધી અને મમ્મી રોટલી બનાવે ને એટલી સોફ્ટ બને ને અને હું બનાવું એટલે આકરી જ બનતી હોય. શું કેવું મમ્મી? વકી કરો ગેસ ધીમો રાખવાનો. ગેસ ડેમો રાખવાનો. હેડો આપણે નેક્સ્ટ ટાઈમ બનાવશું ગેસ ડેમો રાખશું. અને દેખો આ બે ગયા ખાવા. સબ્જી બનાવી બતાવો. આજે બનાવી છે બટાકાની ભાજી, મેથી અને બટાકાની ભાજી બનાવીએ. શું કેવું? જોઈએ. તો હવે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ બધા. જમવું હોય તો આવી જાઓ, જમી લઈએ. તમારે આવું હોય તો જમવા માટે આવી જજો. ખાસ આમંત્રણ આપીએ છીએ તમને બધાને. ખાલી મેસેજ કરી નાખજો. શું કેવું? હા, કોમેન્ટ કરજો. જેના ફેમિલી જ છો, જે જુઓ તમે અમને સપોર્ટ કરો, તમે અમારી ફેમિલી જ છો. બધી પબ્લિક એમ કહે કે સારું લગાડવા માટે ભાઈ કેવું કે ના હકીકત કહું ભાઈ, રૂબરૂ મળવું હોય તો બી આવી જજો. આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી કે પાલનપુરી કાં તો યુટ્યુબમાં બી તમે કોમેન્ટ કરી દેવો ને કે ભાઈ તમને મળવું હોય કે તમારે ઘરે આવવું હોય આ તે તો કમેન્ટ કરી નાખજો. આપણે મળશું 100%. જમવા હોય એટલે આવજો. બરોબર ને? હા બરાબર. જેને બી આવું હોય જમવા આવી જાઓ. જમવા મળવા. હા તો ચલો મિત્રો મળીએ હવે જમીને. કન્ટિન્યુ. તો ભાઈ જમી લીધું ને હવે જઈએ અમે બજારમાં. અમારી એક ફ્રેન્ડના અહીંયા કયો આગળ ઉર્વીબેનની શોપ પર, ઉર્વીબેનની દુકાન ઉપર જઈએ. અમને સવારમાં ફોન કરીને તમે કહી જ દીધું હતું કે અમે આવીએ દુકાન ઉપર, પણ હાલ હવે જઈએ અમે. એને કીધું નહીં, સરપ્રાઈઝ ડાયરેક્ટ સરપ્રાઈઝ લે. સરપ્રાઈઝમાં શું હે, હાલવા જેવું ચાલશો. ચાવી જો બાઇકની. આપણે એમને કીધા. થેન્ક યુ. તો ડાયરેક્ટ દુકાને જઈએ. અમને કીધેલું નહીં કે અમે દુકાન ઉપર આવીએ. ટાઈમ નહીં કીધો શું ટાઈમે આવીએ એમ. તો હવે જઈએ. શું કહેવું? શું કરે એ જોઈએ. દુકાન ઉપર હાજર હે કે નહીં હાજર હોય તો બરોબર, એના ધક્કો પડશે. લગભગ તો હાજર જ હશે. તો ચાલો જે હોય જોઈ લો તમે. તો ભાઈ અમે આવી ગયા આપણી દુકાનની નીચે. હવે દુકાનમાં હે કે નહીં મને ખબર નહીં. એની દુકાન કઈ એવી ખબર નહીં. હવે તો ફૂલ ટ્રાફિક ચાલે. કેમ છો? બિઝી બેઠે? ના એમને જ મળવા આવ્યો તો દેવો. ટ્રાફિક દે વ્લોગર તમે મોટા અમારાથી તો. બારો બૂટ કાઢી દો વાર. અમે કીધું કેવું નહીં તમને. રેડી મજા. અમારા ચેતનભાઈ જે મેન કોમેન્ટ કરે ને મધર ઇન્ડિયા વાળી, એમની દુકાને દેખો ચણિયા ચોળીની. ચાલો વાતો કરીએ. તો ભાઈ એમની દુકાનમાંથી ઉતરી ગયા નીચે ને હવે જઈએ અમે કપડાં લેવા. કયો આગળ શોરૂમમાંની રોડ ઉપર જે ઢગલા હોય ને એના ઉપર એને કપડાં લેવા જઈએ. દેખો યુટ્યુબર થઈ જાય રોડ ઉપર. દેખો એમની ચેનલને હું ઘણી વાર કહું ને, ઉર્વી એન્ડ ચેતન ડેલી વ્લોગ. આ ઉર્વીબેન ને ચેતનભાઈ, તો એમને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલને કરી દેજો. શું કહેવું? હમાં અમે એડવર્ટાઈઝ કરી નાખી એમ. લો ચલો ચો જવાનું કપડાં લેવા? ચિયા શોરૂમમાં? ચાલો કપડાં લેવા જઈએ. મળીએ ત્યાં આગળ. તો ભાઈ ગાલોમાં નાસ્તો કરી લીધો. નાસ્તો એટલે આઈસ્ક્રીમ કરી લીધી. અને હવે જઈએ અમે. ક્યાં જવાનું ઉર્વીબેન? શોરૂમમાં. તમે થંબનેલ જોઈ લો, તમને આઈડી આવી જ જાય. પણ તો અમે કહીએ થંબનેલમાં એડ કરી જ નાખશો. હા ના કરું. આ જો આ પેલા ને એવું લાગે કે પબ્લિક જોવે ને. કેમ? થંબનેલમાં જોવો તો મસ્ત લાગે. જોઈએ હવે જે હોય. ચલો કપડાં લેવા જઈએ અમને. બોમ્બે તમે પાલનપુરમાં રહેતા હતા, ઢગલોમાં કપડાં લેવા જજો ખરેખર. પણ યાર બ્લોગ તો આટલા બધી પબ્લિક જોવે તો બોલશો, જોવે તો ખરા જ ને. થોડી વાર રહીને જોવે તો એક કામ કરો, આપણે વિડીયોમાં ઢગલો બતાવો જ સરપ્રાઈઝ જ રાખીએ. ચલો ત્યાં જઈને તમને મળીએ હવે.
ડાયરેક્ટ આવી ગયા એ કપડાં લેવા માટે આ ઢગલામાં. પસંદ આવ્યું તને લ્યા? હા તમારે રૂબેન જો કલર મસ્ત થયો પેર લેવું હે ઓમ પરજી ખરેખર સારું લાગે ચમકે પેલું નહીં ચમકે કોયલડી વાળું હજુ સુધી હા 15 મિનિટથી ફરો જો કોઈ સેટ થયું નહીં થયું તમારે હા તમારે પેલે જતા રહો પેલે આપણે સારું મળશે શું કહેવાનું મનમાં રહી જાય કે હોય નહીં લીધું એમ હા દેખો કપડા લેવા આવ્યા પણ સેટ થતું નહીં અરે બધા જોઈ લો કયા ઉડી ચાલે ફેન્ટા કંપનીનું એ લઈ લો પેન્ટા પિંક પેન્ટા चाहिए તારા ચાલે એવું હોય આમ તો લઈ લે મારા માટે નહીં તારા માટે લઈ લે હા પેલું કહેવાય ને એસ્થેટિક કહેવાય ને ઓમ કરીને ઉપર એવું પડે આ બધું ફ્રેશ હો આ સાઈડ મત જાજો ભૂલથી મત જાજો એ બોર્ડર પટી ગઈ લાસ્ટ કોઈ નહીં સેટ થાય એવું ચલો ભાઈ હોય તો સેટ થાય એવું નહીં ફેજુભાઈ કો મિલને આए थे ફેજુભાઈ મિલે નહીં ચલો ભાઈ આગળ પેલા બીજા ઢગલામાં જઈએ હા ભાઈ ના અહીંયા કપડા લેવા આવી જજો બોલ ભાઈ હા બોલ જોરથી બોલતો હોય બોલ શરમાઈ ગયો યાર બોલ અરે બૂમ છે આ ભાઈ ના અહીંયા આવી જજો હોમે દેખો ટ્રેઝર હે અને એને હોમે જ ભાઈને આ સ્ટોલ લાગેલો હોય તો બધું સારા કપડે સસ્તા ભાવે તો આવી જજો શું કેવું બરોબર ને એમ કહી દે કે ભાઈ કેમ કહી દે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે મારી ચેનલને સબસ્ક્રાઇબ મારી લે લોચો મારી દીધો તો ચલો ત્યાં તો ભાઈ મળ્યા ના કપડા જેડી મોદી આગળ તો સામે ટ્રેઝરના સામે જે જગ્યાએ ચાલુ હતું આ જગ્યાએ ઢગલો તો હોય હવે જોઈએ કપડા સેટ થાય કે નહીં થતા તે પસંદ ના આવ્યા તને કે હા ઉરી ભાભી કોઈ કપડા હજુ આયા જોઈએ હવે હા ભાઈ થોડો મનોરંજન વાળો મળી ગયો કે તો એનાથી મનોરંજન કર્યું થોડી વાર ચલો જોઈ લઈએ તો ભાઈ બધા કપડાં લેવરાઈ ગયા અને બધાથી ચેલા લીધા આટલું તમે ચેલા લીધા 1 કલાકથી ફરે તે ચેલા 150 રૂપિયા લીધા આ 150 રૂપિયા 3 આઈટમ લીધી અને તમે પૂરીબેન 3-4 એટલે મૂળ 200 રૂપિયાનું એમનું 150 રૂપિયા 200 હું 150-200 ની આઈટમ 1 કલાકથી લીધી દેખો પણ તો એક 50 રૂપિયાની એક આઈટમ મળે તો દેખો ખાલી પાલનપુરમાં હોય તો વિઝિટ કરજો આ જગ્યા ઉપર સારા કપડા ટેમ્પરરી ઘરે પહેરવા માટે ચાલે શું કહેવાનું તો ચલો હવે હા તો ચલો હવે કપડાં લઈ લીધા હવે જઈએ પાણીપુરી ખાવા ને પાણીપુરી ખાવા ચાલો કન્ટિન્યુ અને મિત્રો બજારમાંથી આવી ગયા ઘરે દેખો ઘરે આવીને તો આ તરબૂચ મસ્ત રીતે ખાઈ લીધું કેટલા દિવસ પછી તરબૂચ ખાધું ના મેં નહીં ખાધું તમે ખાધું તરબૂચ ને જોઈને એવી ઈચ્છા થઈ ગઈ ને તરબૂચ ખાવાની તરબૂચ લઈને આવતે પહેલા તો જે પેલો હાલે ને કળી દેખવા માટે કે લાલ કેરી તો ખાઈ જ લીધી શું કેવું આવતો પહેલા ધોયા વગર એ હાથે ધોયા હતા ને તરબૂચે ધોયું તો કમ્પ્લીટ તો ચલો બ્લોગનો આટલે જ રાખવો હોય તો ચલો મિત્રો આજનો દિવસનો રૂટિન પતી ગયો પડી ગઈ હોજ વાગી ગયા 6:30 અને હવે આજનો બ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ જો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી લેજો જો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો એટલે શું તમને નવો બ્લોગ આવે અમારો તો નોટિફિકેશન તમને આવે આ બ્લોગમાં સ્ટાર્ટિંગમાં કીધું ને હવે એન્ડમાં કહું બરાબર અને પસંદ આવે તો એક મસ્ત કોમેન્ટ કરી નાખજો બ્લોગમાં જેથી અમે દરેકની કોમેન્ટનો રિપ્લાય આલીએ છીએ તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ જય હિન્દ જય ભારત બાય બાય મળીએ એક બીજા નવા દિવસે નવા બ્લોગમાં બાય બાય कुछ बोल